જેમ મેં આપને પહેલાં એક વિડીયોમાં સમજાવ્યું હતું કે 90% લોકો હોય છે એમનામાં બાળક નહીં થવા પાછળનો કોઈને કોઈ કારણ હોય છે, પણ 10% લોકો એવા હોય છે કે જેમાં તમને આંખે દેખાતું કોઈ કારણ પણ મળતું નથી. જેમાં એમના ગર્ભાશય અને અંડાશય, ફેલોપિયન નળી દરેક અંગો વ્યવસ્થિત કામ કરતા હોય છે. એમાં પુરુષનો રિપોર્ટ પણ નોર્મલ હોય છે અને છતાં પણ એમને સંતાન પ્રાપ્તિ નથી થતી. તો એવા કેસને આપણે અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી એટલે કે એમાં સંતાન નહીં પ્રાપ્ત થવા પાછળ કોઈ ચોક્કસ કારણ મળતું નથી. એવા કેસમાં એન્ડોસ્કોપ એટલે કે દૂરબીનની તપાસ આપણે વધારે મદદ કરી શકે છે. કેમ કે કેટલાક રોગ એવા છે જેમ કે પેટમાં ઇન્ફેક્શન હોવું, જેમ કે ટીબીનો ચેપ હોવો, એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ હોવો, અથવા તો અંદર આંતરડા કે એવું કશું ચોંટેલું હોવું. આ બધા જે કારણો છે એ કારણોના લીધે એમને ક્યારેક બાળક નહીં થવાની સમસ્યા હોય છે, જે આપણે દૂરબીનની તપાસથી જાણી શકીએ છીએ અને સારવાર કરી શકીએ છીએ. તો આપણી આ સ્ટેજ 2ની સારવાર છે. જો એમાં આપણને કંઈ પણ અજુગતું નથી આપણને કારણ મળતું તો એવા કેસમાં આપણે પેશન્ટને 3 થી 6 મહિના વધારાની સારવાર આપી શકીએ છીએ. મોટાભાગના દર્દીઓ આ સારવાર દરમિયાન એમના ઇચ્છિત પરિણામ મેળવી શકતા હોય છે.